જય માતાજી બધાને। તો આજે આપણે બનાવીશું દાળ ભાત। સરસ એવા આપણા દાળ ભાત બનીને રેડી થશે। તો ચાલો રેસીપી શરૂ કરીએ। મારે 12 થી 13 જણા માટે દાળ ભાત બનાવવાના છે, તેથી મેં અહીં 14 મુઠ્ઠી જેટલી તુવેરની દાળ લીધેલી છે। આ રીતની આપણે લેવાની છે। મેં અહીં ગેસ ચાલુ કરી અને ગેસની હાઈ ફ્લેમ ઉપર કુકરમાં પાણી મૂકી દીધું છે દાળ બાફવા માટે। મેં અહીં 2 થી 3 વાર સારી રીતે તુવેરની દાળ ધોઈ લીધી છે। પછી આપણે તેને કુકરમાં એડ કરી દેવાની છે। જ્યાં સુધી આપણે દાળ ધોઈએ ત્યાં સુધી આપણે કુકર પાણીનું ભરી અને ગેસ ઉપર ચાલુ ફ્લેમ ઉપર રાખી દેવાનું છે। મેં અહીં ચોખા બનાવવા માટે આ રીતની એક તપેલી લીધેલી છે, તે આપણે પાણી ગરમ થવા માટે રાખી દેવાનું છે। મેં અહીં કુકરનું ઢાંકણ બંધ કરી દીધું છે, તેમાં આપણે 2 થી 3 વિસલ કરવાની છે। આ રીતે મેં ચોખા 2 થી 3 વાર ધોઈ અને આપણે ગરમ પાણી મૂકેલું હતું તેમાં આપણે બધા ચોખા એડ કરી દેવાના છે। આ રીતે મેં વઘાર માટે 7 ટેબલસ્પૂન જેટલું તેલ લીધેલું છે, મગફળીના બી લીધેલા છે અને આપણે દાળના મસાલા માટે તમાલપત્ર અને લાલ મરચાં, લવિંગ એ બધો મસાલો લીધેલો છે। આ રીતે મેં 2 થી 3 મરચાં સુધારીને લીધેલા છે, 2 ટમેટાં સુધારીને લીધેલા છે અને આ રીતે આપણે મીઠા લીમડાની દાળ લેવાની છે અને 2 નંગ જેટલી આપણે ડુંગળી સમારીને લઈ લેવાની છે। સરસ આપણું તેલ ગરમ થઈ ગયું છે, તેમાં આપણે 2 ટેબલસ્પૂન જેટલી રાઈ ઉમેરવાની છે। સરસ આપણી રાઈ ફૂટી ગઈ છે। હવે આપણે તેમાં 2 ટેબલસ્પૂન જેટલું જીરું એડ કરવાનું છે। સરસ એવું આપણું જીરું ફૂટી ગયું છે। હવે આપણે તેમાં 1 ટીસ્પૂન જેટલી હિંગ ઉમેરીશું। હવે આપણે તેમાં બધો મસાલો એડ કરવાનો છે। 4 થી 5 આપણે તમાલપત્ર એડ કરીશું, 3 થી 4 આપણે લાલ સૂકલ મરચાં એડ કરવાના છે, 4 થી 5 નંગ જેટલા આપણે લવિંગ એડ કરીશું, 2 થી 3 આપણે મરી એડ કરવાના છે અને 1 આપણે તજનો ટુકડો એડ કરવાનો છે અને મેં 2 નંગ જેટલી ડુંગળી સમારીને એડ કરી છે, તેથી તેનો ખૂબ જ સરસ ટેસ્ટ આવે છે દાળનો આપણા। મેં અહીં મગફળીના બી અડધી કલાક માટે પલાળીને રાખેલા હતા, તે પણ આપણે વઘારમાં એડ કરી દેવાના છે। મેં અહીં 4 થી 5 લીલા મરચાં લીધેલા છે, આ રીતે સમારીને અને 1 નંગ જેટલું મેં ટમેટું લીધેલું છે। આ બધી વસ્તુઓને આપણે અડધી કલાક માટે આ રીતે વચ્ચે વચ્ચે ચમચો ફેરવી અને આપણે ચડવા દેવાનું છે। આ રીતે આપણે વચ્ચે વચ્ચે હલાવતા રહેવાનું છે, કારણ કે તે નીચે ચોંટી ન જાય। આપણી દાળ બફાઈને રેડી છે, તમે જોઈ શકો છો। આ રીતે આપણે હાથ રવાઈની મદદથી સારી રીતે તેને પાણી સાથે એકરસ કરવાની છે, તેમાં આપણે દાળનો ટુકડો રહેવા દેવાનો નથી। સરસ એવી આપણી દાળ એકરસ થઈ ગઈ છે અને તેને આપણે વઘારમાં એડ કરી દેવાની છે। તેને આપણે સારી રીતે મિક્સ કરી લેવાનું છે। આ રીતે આપણે ચૂલે રાખી દેવાનું છે। જો આપણે દાળ ગેસ ઉપર બનાવતા હોઈએ તો આપણે ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે। મેં 2 ટીસ્પૂન જેટલી પાણીમાં પલાળી અને હળદર લીધેલી છે, તેથી આપણી દાળનો કલર ખૂબ જ સરસ આવે છે। આપણે તેમાં કોળી મોળી હળદર એડ નથી કરવાની, તેના ગાંઠોળા રહી જાય છે
અને આપણી દાળનો કલર સરસ એવો નથી આવતો. તેથી તમે થોડું પાણી એડ કરી અને પછી આપણે દાળમાં હળદર એડ કરવાની છે. હવે આપણે દાળને 2 થી 3 વાર ઉકાળી લેવાની છે. આ રીતની આપણી દાળ બની ગઈ છે. તેમાં આપણે 2 ટેબલસ્પૂન જેટલું મીઠું એડ કરવાનું છે. અને 2 ટેબલસ્પૂન આપણે તેમાં ખાંડ એડ કરવાની છે. તેથી દાળનો આપણા ખૂબ જ સરસ ખાટો મીઠો એવો ટેસ્ટ આવે છે. 2 આપણે તેમાં ખટાશ માટે લીંબુ એડ કરવાના છે. તેમાં આપણે લીંબુનું બી ભૂલથી પણ એડ નથી કરવાનું. જો આપણાથી તેમાં એકાદું બી પડી જાય તો આપણા દાળનો કળસો એવો સ્વાદ આવે છે. તેથી આપણી દાળ કડવાશ પકડી લે છે. આ રીતે સરસ એવી એક વાળ આપણી દાળ ઉકળીને રેડી છે. હજી આપણે 2 થી 3 વાર ઉકાળી લેવાની છે. તો સરસ એવી આપણી દાળ બનીને રેડી થશે. આ રીતે આપણા ઉપરના ફીણ બધા કાઢી લેવાના છે. સરસ એવી આપણી દાળ બનીને રેડી છે. અને આપણા છૂટા છૂટા એવા ચોખા બનીને પણ રેડી છે. તમે જોઈ શકો છો. તમે પણ એકવાર ચોક્કસ મારા આ દાળ ભાતની રેસીપી ઘરે ટ્રાય કરજો. અને જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો કે મારી આ રેસીપી તમને કેવી લાગી. જય માતાજી બધાને.